દુનિયાભરના લોકો વડોદરામાં આવીને ગરબા રમવા આવે એનો એક સારો માહોલ બને છે અને વડોદરાનું નામ રોશન કરવા માટે એક મોકો મળે છે. એ બદલ વડોદરાવાસીઓને મેં આભાર માનીએ. હા, મારા ફેમિલી અને મારા સિસ્ટરના ફેમિલી પણ આવ્યા છે. ગુજરાતના કલ્ચર અને નવરાત્રીનો માહોલ છે, એમને આપણા કલ્ચર બતાવવાની એક સારો મોકો છે. એ ચેન્નઈથી આજે આવ્યા છે, એમને પણ સારો માહોલ એન્જોય કરે છે. આપણે ગુજરાતના કલ્ચર, વડોદરાના કલ્ચર અને મા અંબેનું જે દર્શન છે એના માટે એ લોકો આવ્યા છે. ભલે કેટલું કીચડ કે કંઈ બી હતું કે વરસાદની આગાહી છે શું છે, પણ તો બી અમે પાસ કરાવ્યા. અમને એટલું તો માતાજી પર શ્રદ્ધા હતી કે સાચવી લેશે. અમારે એ જ કહેવું છે કે મેનેજમેન્ટ જે અમારા 2 દિવસ બગડ્યા છે, તો કાલનો દિવસ પણ ઝૂમીને ગરબા રમાડે એ જ અમારી નમ્ર વિનંતી છે. હું અમદાવાદથી આવી છું, સ્પેશિયલી બરોડા યુનાઇટેડ વેમાં રમવા. 5 દિવસ આવી હતી, એમાંથી 5 દિવસ બહુ જ ખૂબ જ મજા આવી છે. આજે છેલ્લો દિવસ છે અને અમદાવાદમાં બી મજા આવે, પણ આ જે ક્રાઉડ છે અને અતુલ દાદાના અવાજમાં જે છે એટલી મજા અમને નથી આવતી. તો અહીંયા છેલ્લો દિવસ છે, બહુ એવું સેડ ફીલ થાય છે કે કાશ એવું 1-2 દિવસ એક્સટેન્ડ થઈ શકે તો બહુ સારું, બિકોઝ વચ્ચે 2 દિવસ આવું અમારા મિસ થઈ ગયેલા. તો વી એક્સપેક્ટ કે એને કશું લાઈક વધારે દેર રાખે ગરબા, કાં તો 1-2 દિવસ એક્સટેન્ડ કરી દે આવું.